પ્રેમચંદભાઈનો બીજો પ્રશ્ન 213 ના બોલમાંથી છે કે છ કારકો રૂપી આત્મા પોતે જ પરિણમે છે. કારકો ભિન્ન ભિન્ન નથી પણ અભેદ છે. આત્મા પોતે જ એકલો છ કારક રૂપ થાય છે અને એવી અનંત શક્તિરૂપ આત્મા પોતે જ પરિણમે છે. 213 બોલમાં ગુરુદેવ ફરમાવે છે. એમાં પ્રશ્ન એ થાય છે કે એક તો એમ કહેવામાં આવે છે કે એક સમયના પરિણામ સમય સમય સ્વતંત્ર છે. છ કારક રૂપે પોતે જ પર્યાય પરિણમે છે. પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી, પૂર્વના પર્યાયના વ્યયની અપેક્ષા નથી. તો આ બધાનો મેળ કઈ રીતે છે કૃપા કરીને સમજાવો. આમ તો આગળના બોલમાં આવી દીધી વાત ફરીથી એક જ એ બધું સર્વથા માની લેવાથી એની ભૂલ થાય છે. ગુરુદેવ સર્વથા કહેતા નહોતા. છ કારક રૂપે પરિણમનારું દ્રવ્ય છે. છ કારક બધું અભેદપણે આત્મામાં રહે છે. પછી પર્યાયને ને બધા ભેદ પાડવાથી પર્યાયના સ્વતંત્ર એમ કહેવાય છે. પણ પર્યાયના સ્વતંત્ર છ કારકો એટલે કે દ્રવ્ય ને દ્રવ્ય જુદું ને પર્યાય જુદી એવો આશય ગુરુદેવનો નહોતો. એ બધું તદ્દન સ્વતંત્ર માનવાથી તો દ્રવ્ય જુદું રહી જાય છે એવો એનો અર્થ થાય છે. એવું કહેવાનો ગુરુદેવનો આશય નહોતો કે દ્રવ્યનો આશ્રય છોડી અને તું દ્રવ્યને એકોર મૂકીને આ પર્યાય જુદી અને એવું જ્ઞાન કર, એવો કહેવાનો ગુરુદેવનો આશય નહોતો. તો ગુરુદેવ પર્યાયનું સ્વરૂપ કહેતા હતા કે પર્યાય પણ એક સ્વતંત્ર પરિણમે છે. ગુણ પણ એના લક્ષણથી કાર્યથી એનું જ્ઞાન જ્ઞાન રૂપે છે, દર્શન દર્શન રૂપે, ચારિત્ર ચારિત્ર રૂપે કાર્ય કરે છે. એમ ગુણોનું ને પર્યાયનું સ્વરૂપ દેખાડતા હતા. એમાં દ્રવ્યને જુદું રાખવાનું કહેતા નહોતા. એ દ્રવ્યના આશ્રય જ બધું થાય છે. દ્રવ્યના છ કારકોમાં બધું સમાઈ જાય છે. છ કારકો એ પણ ભેદ છે. એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિમાં એ કાંઈ હોતું નથી. તો પણ છ કારકો અભેદપણે દ્રવ્યમાં આવી જાય છે. પણ એના લક્ષણ ભેદ ને કાર્યભેદ ઉપર કાર્યભેદના સ્વરૂપ સમજાવે ત્યારે એનું જુદું જુદું કહેતા હતા. એનું સ્વરૂપ સમજાવતા હતા. બાકી તું દ્રવ્યને જુદું પાડી નાખ એવો કહેવાનો આશય નહોતો. જે વાત આવે એને ગુરુદેવ જોરથી સ્થાપતા હતા. એટલે એનો કહેવાનો આશય તું દ્રવ્ય છોડીને આ બધું છે એમ કહેવાનો આશય નહોતો. દ્રવ્યને છોડી દેવાની વાત નહોતી. ગુરુદેવ ભક્તિની વાત કરતા ત્યારે એવી કરતા. ગુરુદેવ વૈરાગની વાત કરતા હતા એવી કરતા. ગુરુદેવ તત્વની વાત કરે એવી કરે. દ્રવ્ય દ્રષ્ટિની વાત કરે તો એટલી જોરથી કરે. પર્યાયની કરે તો એટલી કરે. હવે એનો સંબંધ કરવો પોતાના હાથમાં રહે છે. સંબંધ કેમ કહેવાય? મેળ પોતાને કરવાનો છે. જે શાસ્ત્ર એમના હાથમાં હોય એ શાસ્ત્ર પ્રમાણે એના અર્થો કરે. એમાં જેમ એમને રસ પડે, જે એમને થાપવું હોય રીતે થાપતા હોય. એનો બધો મેળ કરવો જે જિજ્ઞાસુ આત્માર્થી હોય તે મેળ કરી શકે છે. વિચારથી દ્રવ્ય જુદું, ગુણ જુદું, પર્યાય જુદું. એમ જુદું હોય તો દ્રવ્ય એકલું શૂન્ય થયું. દ્રવ્યને જ્ઞાન ગુણ ક્યાં રહ્યો, દર્શન ગુણ ક્યાં રહ્યો, એની પર્યાયનું વેદન ક્યાં રહ્યું? બધું છૂટું છૂટું. કોને માટે પુરુષાર્થ કરવો? આ દુઃખ શેનું, સુખની પર્યાયનું વેદન ક્યાં? બધું ક્યાં? બધું છૂટું છૂટું થઈ ગયું. દ્રવ્યની અભેદ દ્રષ્ટિ ઊભી રાખીને બધું સમજવાનું છે. એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને બધું એમાં જ છે અને એ રીતે સમજવાનું છે. કોઈ એમ કે દ્રવ્યના અનંત ગુણો નથી, કે ગુણમાં દ્રવ્યમાં અનંત પર્યાયો નથી,
એવી જેને બુદ્ધિ હોય એને એમ દ્રવ્યમાં ગુણો અનંત છે, જી હા. દ્રવ્યમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, બધાના સ્વભાવ જુદા છે, બધાના કાર્યો જુદા છે, જી. એમ સમજવાનું છે, પણ દ્રવ્ય છોડીને સમજવાનું બરાબર. નથી. વસ્તુ પણ એ ત્રણેય એક અભેદ જ છે એ વાત રાખીને એ વાત વાત કરવી. રાખીને સમજવાનું છે. શાસ્ત્રોમાં એમ આવે છે ને ગુરુદેવ શાસ્ત્ર પ્રમાણે જ કહેતા હતા જી હા, જી હા. અને ગુરુદેવનું હૃદય પણ એ હતું. હાજી.